हेलो दोस्तों, આજે અમે જઈ રહ્યા છીએ રિયાસના દાદાજીના ઘરે નિયતિ અને ભાગ્યશ્રીને લેવા માટે. તો હવે અમે તૈયાર થઈને નીકળી ગયા છીએ અને રિયાસના દાદાજીના ઘરે જઈએ છીએ. ત્યાં જઈ અને નિયતિ અને ભાગ્યશ્રી બંને ત્યાં ગયા છે રિયાસના દાદાજીના ઘરે. તો એમને લેવા માટે અમે નીકળી ગયા છીએ અને આ રેયાંશ પણ મારી સંગાતે ચાલે છે અને હવે ગાડી પર આવી ગયા છે અને ગાડી લઈને જવા કરીએ છીએ. અમારી પાસે તુફાન ગાડી છે. તો હવે અમે રેયાંશના દાદાજીના ઘરે જવા નીકળી ગયા છે ગાડી લઈને અને હવે અમે નીકળી જઈશું રેયાંશના દાદાજીના ઘરે જવા માટે. તો હવે અમે ગાડીમાં બેસી ગયા છીએ અને ગાડી સ્ટાર્ટ કરવા કરીએ છીએ અને પછી જવાના છીએ રેયાંશના દાદાજીના ઘરે નિયતિ અને નીલાક્ષીને લેવા માટે. તો હવે અમે ગાડી સ્ટાર્ટ કરી છે પણ ગાડીમાં ગેર નથી આવતા. ગાડીનો ગેરમાં ઓઇલ મટી ગયું છે એટલે ગેર નથી પડતા. તો હવે ત્યાં જઈ અને ગેર ઓઇલ પણ નાખીશું અને પછી કેવું લાગે છે ને થઈ જઈને પછી મૂકીશું ગેરેજમાં. તો અમે હવે ગાડીમાં બેસી ગયા છીએ અને રેયાંશના દાદાજીને ઘરે જવા નીકળી ગયા છીએ. થોડી વારમાં ગાડી સ્ટાર્ટ કરીને અમે જઈશું. હવે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે અને હવે જવા કરીએ છીએ રેયાંશના દાદાજીના ઘરે. અમે રેયાંશના દાદાજીના ઘરે જઈ અને ભાગ્યશ્રી અને નિયતિને લઈને પાછા આવવાના છીએ અને કાલે અમારે પાઘડી જેવું છે. પાઘડી એટલે લગ્ન છે. તો અમે નીલાક્ષીને નિયતિને લેવા જઈએ છીએ. તો રેયાંશ અને નીલાક્ષી બંને આવીને ગાડીમાં બેસી ગયા છે અને અમે હવે નીકળવા કરીએ છીએ પણ ગેર નથી પડતા. તો હું ચેક કરું છું કે ગેરમાં શું થયું છે. તો ગેરમાં ચેક કર્યું તો અંદર થોડું પણ ઓઇલ નહોતું એટલે ગેર નહોતા પડતા. એટલે હું ગાડીને બંધ કરીને ફરી પાછો ગેર પાડું છું. હવે અમે રસ્તામાં છીએ અને આ અમારો ભાણાસીમલનો રસ્તો છે. હાઈવે બને છે એટલે આવો બધો ખરબચડો તૂટી ગયેલો લાગે છે. એને હવે કોન્ટ્રાક્ટરે પહોળો કરવા માટે લઈ લીધો છે અને આ નવા ગ્રામ પહોંચી ગયા છીએ અને હવે આ ગાડી ચાલે છે. આ અમારા રળિયામનું નવા ગ્રા છે. નવા ગ્રાની આજુબાજુ